શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. રવિવારે 18 જાન્યુઆરીના રોજ પોષ મહિનાની અમાસ છે, જેને મૌની અમાસ કહેવાય છે. રવિવારે આવતી અમાસનું મહાત્મ્ય ઘણું વધારે માનવામાં આવ્યું છે. આ તિથિ પર પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. નદી સ્નાન, દાન પુણ્ય કરવાની સાથે શનિદેવ અને પીપળાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે મૌન રહીને પૂજાપાઠ કરવાની પરંપરા છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અમાસના દિવસે મૌની અમાસનું મહાત્મ્ય તથા પિતૃઓના મોક્ષ અર્થે 7મા અધ્યાય ગીતાજીના જ્ઞાન વિજ્ઞાન યોગના સારાંશ મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. મૌન રહીને જપ તપ અને ભક્તિ કરવાનો દિવસ એટલે મૌની અમાવસ્યા. આ દિવસે નદી સ્નાન કરવાની પરંપરા છે. તેનું નામ મૌની અમાસ છે. આ તિથિનું મહત્વ ઘણું વધારે છે. આ દિવસે મૌન રહીને જપ તપ અને ભક્તિ કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે મૌન રહેવાથી મન શુદ્ધ થાય અને નકારાત્મક વિચારો દૂર થાય છે. કહેવાય છે કે આ દિવસે મનુ ઋષિનો જન્મ થયો હતો. એ મનુ શબ્દ પરથી જ આ અમાસને મૌની અમાસ કહેવાય છે. ઋષિ મુનિ બ્રહ્માજીના માનસ પુત્ર કહેવાયા. આ દિવસે પોતાના પૂર્વજો માટે શ્રાદ્ધ તર્પણ કરવાથી અને દાન પુણ્ય કરવાથી તેમને તૃપ્તિ મળે છે. પિતૃદેવ પોતાના કુટુંબને લોકોને આશીર્વાદ આપે છે, જેના શુભ ફળથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહી છે. અને ગીતાજીના 7મા અધ્યાયના પાઠ કરવા. આ દિવસે ગંગા, યમુના, નર્મદા, શિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. આ ઉપરાંત મથુરા, કાશી, ઉજ્જૈન, હરિદ્વાર જેવા તીર્થક્ષેત્રોમાં દર્શન પૂજન કરી શકાય છે. જે લોકો આ દિવસે વ્રત રાખી શકતા નથી તેઓ નદી સ્નાન, દાન પુણ્ય અને પૂજાપાઠ કરી શકે છે. જે લોકો નદી સ્નાન નથી કરી શકતા તેઓ ઘેરે જ પાણીમાં ગંગાજળ ભેવીને સ્નાન કરી શકે છે. તીર્થોમાં સ્નાન કર્યા પછી દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. આ દિવસે જૂતા, ચપ્પલ, કપડાં, ઊની વસ્ત્રો, ધાબળા, અનાજ, ભોજન, સોનું, ચાંદી જેવી વસ્તુઓનું દાન કરી શકાય છે. પોષ મહિનાની અમાસે સૂર્યોદય પહેલાં પથારી છોડી દેવી જોઈએ. સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચડાવવું. તેના માટે તાંબાના લોટામાં જળ ભરવું. કુમકુમ, લાલ ફૂલ, ચોખા નાખી પછી સૂર્યદેવને જળ ચડાવવું. આ ઉપરાંત ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો. સવારે પીપળાના ઝાડને જળ ચડાવવું અને પીપળાને 108 પરિક્રમા કરવી. પરિક્રમા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરવા અને શ્રીમદ ભગવદ્ ગીતાજીના 7મા અધ્યાયના પાઠ કરવા. આ અમાસ પર મૌન રહેવાની પરંપરા છે. જો આખો દિવસ મૌન રહેવું શક્ય ન હોય તો ઓછામાં ઓછું પૂજાપાઠ કરતી વખતે મૌન ધારણ કરવું જોઈએ. મૌન સાથે ધ્યાન કરશો તો મન શાંત રહેશે અને નકારાત્મક વિચારો પણ દૂર થશે. અમાસ તિથિ પર મહાલક્ષ્મી અને વિષ્ણુજીનો વિશેષ અભિષેક કરવો. જો અભિષેકમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરવા, ઘરમાં સ્થાપિત બાળગોપાલનો અભિષેક કરવો અને માખણ મિશ્રી સાથે તુલસી ચડાવી ઓમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવો. આપણે સાંભળીએ 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગનો સારાંશ. જ્ઞાન યોગ શીખે તે માણસને આ જગતમાં શીખવા જેવું કશી બાકી રહેતું નથી. હજારો લોકોમાં કોઈક જ વિરલા સિદ્ધિ મેળવવા ખૂબ જ મહેનત કરે અને આવી મહેનત કરનારા હજારોમાં કોકને જ સિદ્ધિ મળે છે. હજારો સિદ્ધ મેળવનારા હોય તો કોકને જ ઈશ્વરના સાચા રૂપને જાણી શકે છે. આખી જગતનું સર્જન કરનાર, આખી દુનિયાનું સર્જન કરનાર અને તેનો વિનાશ કરનાર એકમાત્ર ઈશ્વર જ છે. એક માળાના દોરામાં જે રીતે અનેક મણકા પરોવાયેલા હોય તે જ રીતે આખી સૃષ્ટિ ઈશ્વરમાં પરોવાયેલી છે. ઈશ્વરની દેવી માયાનો પાર પામવો તે ઘણું અઘરું છે. ભગવાનનો આશરો રાખીને જીવે તે માયામાંથી તરી પાર ઉતરે છે. ભગવાનને ભજનારા લોકો 4 પ્રકારના છે: દુઃખી, જાણવાની ઈચ્છાવાળા, ધનની લાલસાવાળા અને જ્ઞાન પામેલા. આ આખું જગત ભગવાનમય છે. એવું જ્ઞાન ઘણા જન્મોની મહેનત પછી મળે અને આવા જ્ઞાનવાળો ઈશ્વરને પામે છે. ઈશ્વરને જુદા જુદા સ્વરૂપે માણસ શ્રદ્ધાથી ભજે અને ઈશ્વર તેની આસ્થાને મજબૂત બનાવે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળના જીવ માત્રને ભગવાન તો જાણે, પણ ભગવાનને કોઈ ઓળખી શકતું નથી. ભગવાન કહે છે કે હે અર્જુન, અદેખાય અને મમતાના કારણે આ જગતના જીવોને આ જગતમાં મમતા જાગે,
પણ જે પુણ્યવાળા જીવો કે જેમના પાપ બળી ગયા હોય તેમની મોહમાયા મમતા અદેખાઈ નાશ પામે અને તેથી તેઓ હંમેશા ઈશ્વરનું ભજન કરે છે. 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, મારામાં જેનું મન આસક્ત છે એવું તથા મારે શરણે આવેલો એવો તો યોગ સાધતા સંચય રહિત થઈને મને સમગ્રપણે કેવી રીતે જાણી શકે તે તું સાંભળ. હું આ વિજ્ઞાન સહિત જ્ઞાન તને કંઈ પણ બાકી ન રહે એવી રીતે કહું છું, જે જાણ્યા પછીથી આ લોકમાં બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી. હજારો માણસોમાં કોઈ જ પ્રાણી સિદ્ધિને આત્મજ્ઞાનને માટે યત્ન કરે. આત્મજ્ઞાન માટે યત્ન કરવાવાળા એવા સિદ્ધોમાં પણ કોઈક જ મને યથાર્થ રીતે જાણે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ રીતે આ મારી પ્રકૃતિ 8 પ્રકારે વહેંચાયેલી છે. આ પ્રકૃતિ અપરા કહેવાય, પરંતુ આના કરતાં વિલક્ષણ એવી જીવ સ્વરૂપી મારી પરા પ્રકૃતિને તું જાણ. હે મહાબો, અને એ જ પ્રકૃતિ વડે આ જગત ધારણ કરાય છે. આ 2 પ્રકૃતિઓ પરા અને અપરા બધા પ્રાણીઓનું ઉપાદાનનું કારણ છે. એમ તો ધ્યાનમાં રાખ. હું આખા જગતનું ઉત્પત્તિ સ્થાન તેમજ પ્રલય સ્થાન છું. હે અર્જુન, મારાથી વધારે શ્રેષ્ઠ બીજો કાંઈ પણ નથી. જેમ દોરામાં મણીઓનો સમુદાય પરોવાયેલો રહે તેમ મારે વિશે આ બધું પરોવાયેલું છે. તો હે કુંતી પુત્ર અર્જુન, જળમાં જે રસ છે તે હું છું. સૂર્યચંદ્રની ક્રાંતિ હું છું. સર્વવેદોમાં પ્રણવ હું છું. આકાશમાં શબ્દ હું છું. માણસોમાં પુરુષોત્તમ હું છું. પૃથ્વીમાં પુણ્ય સારી સુગંધ હું છું અને અગ્નિમાં તેજ હું છું. સર્વ પ્રાણીઓમાં જીવન હું છું અને તપસ્વીઓમાં તપ હું છું. તો હે પાર્થ, બધા પ્રાણીઓનું સનાતન બીજ તું મને જાણ. બુદ્ધિમાનોમાં બુદ્ધિ હું છું. તપસ્વીઓનું તેજ હું છું. બળવાનોમાં કામ રાગ રહિત બળ હું છું. હે ભરતકુળમાં શ્રેષ્ઠ અર્જુન, પ્રાણીઓમાં ધર્મને અનુકૂળ કામ પણ હું છું. અને બીજા પણ સાત્વિક પદાર્થો છે તથા રાજસ તથા તામસ પદાર્થો છે, તેઓ મારા થકી જ ઉત્પન્ન થયેલા છે. એમ તું જાણ. તે પદાર્થો મારામાં છે તો પણ હું તેઓમાં નથી. આ આખું જગત આ 3 ગુણમય સત્વ, રજ અને તમ પદાર્થો વડે વ્યાપીને રહેલું છે. તે એ ત્રિગુણમયી ભાવથી પર અને અયવ્ય એવા મને મોહને લીધે કોઈ જાણતું નથી. કારણ કે દેવી અને 3 ગુણોથી ભરપૂર એવી મારી આ માયા દુઃખથી તરી શકાય તેવી છે. જે મારે જ શરણે આવે તે આ માયાને તરી જાય છે. માયાએ હરેલા જ્ઞાનવાળા, મૂઢ, પાપી અને આસુરી ભાવનો આશ્રય કરનારા અધમ પુરુષો મારે શરણે આવતા નથી. તો હે ભરતકુળમાં શ્રેષ્ઠ અર્જુન, શું કર્મ કરનારા 4 પ્રકારના માણસો મને ભજે છે. દુઃખી, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. તેઓમાં પણ નિત્યયુક્ત એક મારી જ ભક્તિ કરવાવાળો આત્મજ્ઞાની પુરુષ સૌથી વિશેષ શ્રેષ્ઠ છે. કારણ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે મને અતિ પ્રિય છે. જો કે આ બધા ઉદાર જ છે, પણ આત્મજ્ઞાની તો મારો આત્મા છે, તેવો મારો મત છે. અંતઃકરણવાળો જ્ઞાની, જેના કરતાં ઉત્તમ મેળવવાનું સ્થાન નથી, તેવો મને જ વળગીને રહેલો છે. મતલબ કે આત્મજ્ઞાની સદાકાળ મારામાં જ રહેલો છે. હું ને જ્ઞાની કંઈ જુદા નથી. ઘણા જન્મોના અંતે આ બધું વાસુદેવરૂપ છે. એમ જાણે ત્યારે આત્મજ્ઞાની મને પ્રાપ્ત કરે છે. તે જ ખરું મહાત્મ છે અને દુર્લભ છે. આવા કામનાઓ વડે હરાયેલા જ્ઞાનવાળા પુરુષો પોતાની પ્રકૃતિ વડે બંધાઈને તે અમાસની નિયમને પકડીને જુદા જુદા દેવોને ભજે છે. જે ભક્ત જે દેવની મૂર્તિની શ્રદ્ધા વડે પૂજવાની ઈચ્છે છે, તે પુરુષની હું તે દેવની મૂર્તિ તરફની શ્રદ્ધાને દઢ કરું છું. ભક્ત તે શ્રદ્ધા વડે યુક્ત થઈ તે દેવની આરાધના કરે છે. વળી તે દેવની મૂર્તિની પૂજાથી મેં જ આપેલા હિતકારક ઇષ્ટ પદાર્થોને મેળવે છે. પણ તે અલ્પ બુદ્ધિવાળાઓને મળેલું તે ધન ફળ નાશવાળું છે. દેવોને આરાધનારાઓ દેવો તરફ જાય અને મારા ભક્તો મારી તરફ જ આવે છે. એના કરતાં બીજું કોઈ ઉત્તમ નથી. એવા નાશરહિત મારા શ્રેષ્ઠ સ્વરૂપને ન જાણવા વેળા એવા ઓછી બુદ્ધિના મનુષ્ય અયુક્ત એવા મને જીવ ભાવને પામેલો સામાન્ય દેહધારી માને છે. યોગ માયા વડે ઢંકાયેલો એવો હું સૌને દેખાતો નથી. મૂળ થયેલા લોકો જન્મથી અને મરણથી રહિત એવા મને જાણતા નથી. તો હે અર્જુન, ભૂતકાળમાં થઈ ગયેલા અને વર્તમાન કાળના અને ભવિષ્યકાળના જીવોને હું જાણું છું, પરંતુ મને તો કોઈ જાણતું નથી. ભરતવંશમાં ઉત્પન્ન થયેલા અને શત્રુઓને તપાવનાર હે અર્જુન, ઈચ્છાથી અને દ્વેષથી ઉત્પન્ન થયેલા દ્વંદ્વના મોહ વડે બધા પ્રાણીઓ ઉત્પત્તિ કાળમાં મોહને પામે તેઓ મને જાણતા નથી.
પરંતુ જે પુણ્યવાન પ્રાણીઓનું પુણ્ય નાશ પામી ગયું હોય, જે દ્રઢ આચરણવાળા હોય છે અને દંડના મોહથી મુક્ત થયેલા હોય તેઓ મને ભજે છે. ગડપણમાંથી અને મરણમાંથી છૂટવાને જે પુરુષો મારો આશ્રય લઈને પ્રયત્ન કરે તેઓ તે બ્રહ્મને, આખા આધ્યાત્મને અને બધા કર્મને બરાબર જાણે છે. જેઓ અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત એવા મને જે પુરુષો જાણે તે મારામાં જોડાયેલા ચિત્તવાળા પુરુષો મરણકાળે પણ મને જાણે છે અને મારામાં લીન બને છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનું 7મું અધ્યાય સમાપ્ત. 7મા અધ્યાયનું મહાત્મ્ય અને તેનું ફળ. પાર્વતીજીએ ભગવાન શંકરને અને લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના 7મા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવો. આથી કરીને ભગવાન શંકરે અને પાર્વતીજીને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા સંભળાવી. પાટલીપુત્રમાં શંકુકાળા નામનો બ્રાહ્મણ હતો. તે વેપાર કરી પોતાનો નિર્વાહ ચલાવતો હતો. તેને 3 પુત્રો હતા. તે વેપાર અર્થે પરદે જવા નીકળ્યો એ પહેલાં પોતાની પાસે જે ધન હતું તે તેણે પુત્રથી છાનું જમીનમાં ખાડો ખોદી દાટી દીધું. તેણે પુત્રથી છાનું દાટી દીધું. પરદેશમાં કમનસીબે ઓચિંતા સાપ કરવાથી તેનું મરણ થયું. એક દિવસ સર્પ યોનિથી કંટાળી જતા તેણે પોતાના પુત્રોને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું સર્પ યોનિમાં પીડાઈ રહ્યો છું, એનાથી મારો ઉદ્ધાર કરો. મેં જમીનમાં ધન દાટ્યું છે, તે આ સ્થળ છે. તેના પુત્રો પિતાનું સર્પ યોનિમાંથી ઉદ્ધાર કરવા શું કરવું તે અંગે વિચારવા લાગ્યા. તેમનો વચલો પુત્ર ધનની લાલચથી પોતાની પત્ની સાથે સ્વપ્નમાં જ્યાં ધન દાટેલું બતાવ્યું હતું ત્યાં પહોંચી ગયો અને જમીન ખોદવા લાગ્યો. તે જ્યારે જમીન ખોદી રહ્યો હતો એ સમયે દરમાંથી એક સર્પ બહાર આવીને પૂછવા લાગ્યો, તમે આ શું કરી રહ્યા છો? પુત્રે કહ્યું કે મને સ્વપ્નમાં આવીને તમને કહેલ તે મુજબ અમે તમારો ઉદ્ધાર કરવા આવ્યા છીએ. જમીનમાં જે ધન દાટવામાં આવ્યું છે તે બહાર કાઢી અમે તમારો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરીશું. પુત્રના આ શબ્દો સાંભળી પિતાએ કહ્યું, આ ધનને બહાર કાઢીને વાપરવાથી મારો ઉદ્ધાર થવાનો નથી, પણ મારા શ્રાદ્ધના દિવસે ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરવો, બ્રાહ્મણોને જમાડી તેને દક્ષિણા આપવી, આમ કરવાથી મારો ઉદ્ધાર થશે. પછી ભલેને તમે તમારે 3 ભાઈઓ ભેગા મળી અહીં આવી જમીનમાંથી ધન કાઢી અને સરખા ભાગે વહેંચી લેજો. વચલા પુત્રને લાગ્યું કે પિતાએ જે કહ્યું છે એમ નહીં કરીએ ત્યાં સુધી તેને ધન મળવાનું નથી. આથી પતિ પત્ની ઘેર જઈ બધી વિગત તેના બંને ભાઈઓને જણાવી. આ પછી 3 ભાઈઓએ ભેગા મળી શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને બોલાવી ગીતાજીના 7મા અધ્યાયના પાઠ કરાવ્યા અને એ પછી બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી. આથી કરીને તેમના પિતાનો સર્પ યોનિમાંથી ઉદ્ધાર થયો અને તેઓએ જમીન ખોદીને બધું ધન સરખા ભાગે વહેંચી લીધું. ગીતાજીના 7મા અધ્યાયના પાઠથી પિતાની સાથે સાથે તેઓનો પણ ઉદ્ધાર થયો અને તેઓ વૈકુંઠ પામ્યા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે હું જન્મ ધારણ કરું છું. સત્પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.